ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદનો કહેર યથાવત છે। ઉનાના કેસરિયા ગામે ખેતરમાં પાણી ભરાઈ ગયા। ખેતરમાં મગફળીના પાથરા પલળી ગયા। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ખેડૂતો હવે ચિંતામાં ગરકાવ થઈ ગયા છે અને ખેડૂતો માટે સ્થિતિ છે કે જાય તો જાય ક્યાં, કારણ કે જે રીતે તે તેમનો પાક જે સુકવવા માટે મૂક્યો હતો, ઉનાના કેસરિયા ગામમાં ખેતરમાં જે પાણી ભરાયા છે, જેના કારણે ખેડૂતોની મહેનત જે છે તે વરસાદી પાણીમાં ધોવાઈ ગઈ છે। ગીર સોમનાથના ઉનામાં જે રીતે ધોધમાર વરસાદનો આ કહેર જોવા મળી રહ્યો છે અને ખેતરમાં મગફળીના જે પાથરેલા હતા સુકાવા માટેના, તે પલળી ગયા છે, જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો પણ હવે છીનવાઈ ગયો છે અને ખેડૂતો ફરી એકવાર હવે ચિંતામાં ગરકાવ થયા છે, કારણ કે સતત જે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે, ફરી એકવાર તેઓ સરકાર સામે રાહત માટે હાથ લંબાવી રહ્યા છે।